કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ચોક્કસપણે માત્ર ભારતીય જનતા પાર્ટીની પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે અવ્યવસ્થા, કુશાસન અને જે રીતે વિભાજનકારી માનસિકતા સાથેનું જે શાસન હતું એ શાસનને બંગાળની જનતાએ ઉખેડીને સમગ્ર દેશની સાથે સાથે બંગાળના વિકાસ માટેની પણ જે દ્વાર બંગાળની જનતાએ ખોલ્યા છે એના માટે સમગ્ર દેશની જનતા વતીથી બંગાળની જનતાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ગૌરવ આદરણીય અમિતભાઈના અથાગ પ્રયત્નોથી જે રીતે બંગાળમાં એક સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને બંગાળમાં એમ કહીએ કે એક સુશાસનનું પ્રભાવ ઉગ્યું છે, એના માટે પણ બંગાળની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી અને ગૃહમંત્રી શ્રી આપણા દેશના આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેશની અંદર ત્રણેય રાજ્યોની અંદર લહેરાયો છે. પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળની એક ઐતિહાસિક જીત છે. અનેક કાર્યકર્તાઓનું સમર્પણ છે, કાર્યકર્તાઓની મહેનત છે અને ત્યાંના સ્થાનિક મતદારોએ જે વિશ્વાસ અને ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જે મૂક્યો છે એ ખરા અર્થની અંદર પશ્ચિમ બંગાળની અંદર પણ વિકાસના સૂરજનો ઉદય થશે. આજે ભુજ કમલમ મધ્યે પણ અમારા અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, અમારા સૌ સન્માનીય ધારાસભ્યશ્રીઓ અને અનેક કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવને માણ્યો હતો. આજે જ્યારે સમગ્ર દેશ ઉત્સાહ આનંદથી બંગાળની અને આસામ અને પોંડિચેરીના જીતનો જશ્ન મનાવી રહ્યો છે, ત્યારે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્યે અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારીશ્રી, અમારા ધારાસભ્યોશ્રી સર્વેશ્રી કેશુભાઈ, વિરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહજી, માલતીબેન, સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ ઉમંગભર આ ઉજવણી કરાઈ છે. આજે જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓનો આજે બંગાળમાં જ્યારે વિજય થયો છે ત્યારે સમગ્ર દેશે ઉત્સવ મનાવ્યો છે અને જે પ્રકારે કુશાસન અને અનીતિનો જે અંત આવ્યો છે એ સમગ્ર દેશે આજે રાહતનો શ્વાસ લીધો છે. રાષ્ટ્રવાદી શક્તિઓની વિજય થઈ છે ત્યારે હું સમગ્ર બંગાળની જનતાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને એને અભિનંદન આપું છું કે આ પ્રકારનું સુશાસન એ લાવ્યા છે. સૌ દેશવાસીઓ ખુશ છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે ખુશીનો દિવસ છે. આજે બંગાળમાં જે ભવ્ય વિજય થયો છે એ આ વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એટલે ભારતીય જનસંઘની વિચારધારા અને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી એમની જન્મભૂમિ ઉપર એમની વિચારધારા એટલે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે. આજે સ્વર્ગમાંથી શ્યામા પ્રસાદ મુખર્જીના આત્માને પણ શાંતિ મળશે અને આ પશ્ચિમ બંગાળ એ મમતા દીદીના ત્રાસ અને અત્યાચારના કારણે લાખો કાર્યકર્તાઓ પીડિત હતા, પ્રજાજનો પીડિત હતા. આપણું પશ્ચિમ બંગાળ એ બાંગ્લાદેશની ભાષા બોલતું થઈ ગયું હતું. એમાંથી મુક્તિ અપાવવા માટે આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં આદરણીય લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની તમામ તાકાત લગાડી અને આજે આ આપણું પશ્ચિમ બંગાળને દેશની મુખ્ય ધારા સાથે સામેલ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવા માટે એમને અથાગ પરિશ્રમ કર્યો છે. લાખો કાર્યકર્તાના બલિદાનો પછી આજે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ભવ્ય વિજય થયો છે. એ બદલ બંગાળની જનતા અને દેશના લાખો કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના દિલમાં આજે કમળ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. હું દેશના વડાપ્રધાન શ્રી, દેશના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નવીનજી અને બંગાળના હજારો લાખો કાર્યકર્તાઓ, દેશભરના લાખો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આજે ખૂબ આખા દેશમાં ખુશીનો માહોલ છે. એના અંતર્ગત ભુજ ખાતે
ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય કુશળ સંગઠક અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચન, લોકપ્રિય સાંસદ શ્રી અમારા વિનોદભાઈ ચાવડા, અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા, અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા વિરેન્દ્રસિંહજી, અમારા પ્રદ્યુમનસિંહજી, માલતીબેન, સૌ કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે ભુજ અને કચ્છ જિલ્લા ભાજપ પણ ખુશી અને આનંદની લાગણી અનુભવે છે.